શ્રી સંકેતભાઈ પધાર્યા છે તેમનું મસ્તરામ યુવા ગ્રુપ ખૂબ ખૂબ આભાર માને છે અને એમને આવકારે છે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં. અત્યારે આપણે આવી ગયા મસ્તરામ મંદિરે. આપણા મિત્ર મંડળ આવી ગયા છે આપણી હારે. હું જો કેવું આયોજન છે? એક નંબર આયોજન છે હજી ભાઈ. હજી આપણે તો અંદર નથી ગયા, અંદર જાવી પણ આ બધા મિત્રો ભેગા થઈ ગયા એટલે એમને પૂછ લઈ મેં કેવું આયોજન છે. પછી એને અંદરના દર્શન તમને કરાવી જોડાયેલા. શ્રી સંકેતભાઈ પધાર્યા છે તેમનું મસ્તરામ યુવા ગ્રુપ ખૂબ ખૂબ આભાર માને છે અને એમને આવકારે છે. સંકેતભાઈને બોટાદ મસ્તરામ યુવા ગ્રુપ આવકારે છે અને ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો ગણપતિ બાપ્પા, મંગલ મૂર્તિ. મિત્રો આજે આપણે આવી ગયા છીએ મસ્તરામ મંદિરમાં. તમારા યુવક મંડળનું નામ જણાવો. મસ્તરામ યુવા મંડળ ગ્રુપ. આ કેટલા વર્ષથી આયોજન થાય છે? 18 વર્ષથી કમ્પ્લીટ. આજે 18મું વર્ષ ચાલુ છે. અને દરરોજ અલગ અલગ થીમ્સ હોય છે કે એક જ થીમમાં આયોજન થાય છે? દરરોજ અલગ અલગ થીમ હોય છે અને અમારે દર વર્ષે અમે મસ્તરામ બાપાને અલગ અલગ લાડુ ધરાવીએ છીએ. 51 કિલો હોય છે, 101 કિલો હોય છે. તથા અમારે ગણપતિ બાપાની સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન પણ કરીએ છીએ અને અન્નકોટ પણ દર વર્ષે અલગ અલગ પ્રકારના હોય છે. રામધૂન ને એવું કોઈ રાસનું કરવાનું આયોજન હોય છે? ક્યારેક ક્યારેક અમે દર વર્ષે જેવું અમારે બધાનું આયોજન હોય એ રીતે અમે ગોઠવીએ કે ભાઈ સત્સંગ ગોઠવીએ અથવા તો સુંદરકાંડ ગોઠવીએ કે રામધૂન નહીં પણ સુંદરકાંડ ગોઠવીએ. અને આ આયોજન જે મંડળનો રિસ્પોન્સ કેવો છે? મંડળનો રિસ્પોન્સ અમારે સુપર છે, કારણ કે અમારી 50 જણાની ટીમ છે. એમાંથી રેગ્યુલર અમારે લગભગ 45 જણા કાર્યકરો છે. બહુ આયોજન બહુ જબરદસ્ત, બહુ સારા એવા પ્રકારનું છે. બોલો ગણપતિ બાપ્પા, મંગલ મૂર્તિ. મસ્તરામજી મહારાજને બોલો ગણપતિ બાપ્પા, મંગલ મૂર્તિ. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ પરામાં, જે બહુ જોરદાર ગણપતિ ઉત્સવનું આયોજન છે અને અહીંયા બાળકો દ્વારા બાળ મંડળ આયોજન થાય છે. શ્રી બાલ ગણેશ મંડળ. કેટલા વર્ષથી આયોજન થાય છે આપણે? અમે 9 વર્ષથી અહીંયા આયોજન કરીએ છીએ અને દરરોજ અલગ અલગ થીમ હોય કે એક જ થીમ? દરરોજ અલગ અલગ. અને આજે તમે જોઈ શકો છો કે અમે નેચર થીમથી દાદાનો શણગાર કર્યો છે. આયોજન કઈ પ્રકારનું હોય? ગરબા, રાસ ગરબા કે શું હોય છે? અહીંયા આરતી, દાદાની આરતી થયા પછી અમે રાસ ગરબાનું આયોજન કર્યું છે અને અહીંયા બધા હર્ષો ઉલ્લાસથી બહેનો રાસ ગરબાનો આનંદ માણે છે. રામધૂન એવું કઈ હોય છે? હા, રામધૂન અમે કાલે આયોજન કર્યું છે, તો કાલે રામધૂન છે. તો મિત્રો કાલે રામધૂન પણ છે, તો અવશ્ય એકવાર મુલાકાત જરૂરથી કરજો. અને જો સરનામાની વાત કરીએ ને, સરનામું જણાવી દો. સરનામું ગોવિંદજીની ચાલી પાસે, ચામુંડા ચોક, પરા વિસ્તાર, બોટાદ. બોલો ગણપતિ બાપ્પા, મંગલ મૂર્તિ. બેન, તમારું નામ? મારું નામ સોનાલી બર્મન. સોનાલીબેન, આ તમારું જે મંડળ છે, મંડળનું નામ શું છે? શ્રી બાળ ગણેશ. આ બાળ ગણેશ મહોત્સવનું આયોજન કેટલા દિવસનું હોય છે? 9 દિવસ. આ 9 દિવસ દરમિયાન કેવી થીમ ને કેવું ડેકોરેશન થાય છે? અમારે અહીંયા 9 દિવસમાં દર વખતે નવું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે આ અલગ અલગ થીમનું આયોજન કરે છે અને અહીંયા રામધૂન છે, મહિલાઓ બધી ગરબા લે છે, રાસ ગરબા. પછી એ સિવાય કથાનું આયોજન થતું હોય? આ સત્યનારાયણ ભગવાનની કથા, ક્યારેક ગરબા, ફૂલ મંડળ બધાનું આયોજન કરવામાં આવે છે. આ તમને અહીં કણે તમારા બહેનો સાથે રાસ લઈને આ બધું આયોજન કરીને કેવો આનંદ આવ્યો? અમને તો ખૂબ આનંદ આવે છે. રાસ ગરબા લેવાના હોય એટલે મહિલાઓને આનંદ તો આવે જ તે. વિશેષ તમે તમારા ગ્રુપ વિશે શું કહેશો? અમારા ગ્રુપ વિશે કહીશું કે જેવું આયોજન અહીં કરે છે એવું દર વર્ષે ને વર્ષે કરતા રહે. અહીં ઘણું બધું આયોજન કરે છે. રામનવમી નથી ગઈ સાલ, તો તેનું પણ આયોજન કરવામાં આવ્યું. બોલો ગણપતિ
બોલ